હેલો બ્યુટીફુલ લેડી, સ્વાગત છે તમારું નાદિયા સ્કિન કેરમાં. તમે જોઈ શકો છો આજે આપણે સ્પેશિયલ શેમ્પૂનું મેકિંગ કરી રહ્યા છે, જે છે આપણું આમલા, અરીઠા, સિકાકાઈ બધી વસ્તુથી મિક્સ બનેલું. હવે આજ તમને હું એની આખી પ્રોસેસ બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું. તો તમે જોઈ શકો છો, પહેલાં મેં રાઈસ લઈ લીધું છે, જેને મેં દળી નાખ્યું હતું થોડું. પછી મેં ઉપરથી આપણે ચા પત્તી હોય ને એ નાખી દીધી છે. પછી આપણે એમાં ઓનિયન નાખી દીધા છે. તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઓનિયનના તમારે ફોતળા નથી કાઢવાના, બરાબર. પછી આ બધી વસ્તુ જોઈ શકો છો, અમુક પાવડર ફોર્મમાં છે, અમુક આખા ઓસળિયા છે, એ બધા આપણે મિક્સ નાખી દીધા છે. એમાં ફ્લાવર્સ એડ કર્યા છે, અરીઠા છે, બહુ બધી વસ્તુ છે, તમે જોઈ જ શકો છો. એમાં આપણે રોઝ પેલેટ છે, પછી ગેંડાના ફૂલ હોય ને એ છે, જાસૂદના ફૂલ છે, જાસૂદના ફૂલનો પાવડર છે, સિકાકાઈ છે, આમલા છે, અરીઠા છે, ભૃંગરાજ છે, બહુ બધી વસ્તુથી આપણે શેમ્પૂ બનાવીએ છીએ. તો સ્પેશિયલ શેમ્પૂનો રિઝલ્ટ જ એટલો બેસ્ટ છે, અને જે લોકો યુઝ ના કર્યા હોય એ લોકો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુ એડ કરી દીધી છે. હવે આપણે ફ્રેશ એલોવેરા, જે આપણા ઘરે જ છે, એ એલોવેરા આપણે કટ કરીને એમાં નાખીએ છીએ. આપણે કોઈ એમાંથી જેલ નથી કાઢતા, ડાયરેક્ટ આપણે છોતા સહિત જ નાખી દઈએ છીએ. તો આવી રીતે કટિંગ કરીને નાખવાનું, જેથી એ ઓસળિયા ભેગું ઉકળે ને એટલે જેલનું પલ્પ બધું શેમ્પૂમાં સાથે નીકળી જાય. તો તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુ વોશ કરીને જ એડ કરીએ છીએ. આ બધી વસ્તુ આપણે એડ થઈ ગઈ છે. બધી વસ્તુ વોશ કરીને એડ કરીએ છીએ એટલે તમને ખ્યાલ આવે. તમને આખો વિડીયો બતાવેલો છે. હવે આપણે એમાં નાખશું લીમડો, કડવો લીમડો અને સરગવાના પાંદડા. તો તમને ખબર જ છે કે મોરિંગા પાવડર અને નીમ પાવડર બંને કેવું કામ કરે છે. કદાચ સાવ ટાલ હશે ને તો બી મોરિંગા પાવડરથી તમારા માથામાં હેર આવી જશે. અને રહી વાત લીમડાની, તો એ એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે. જેમ કે ગમે એવું ફંગલ હશે, ડેન્ડ્રફ હશે, કોઈ બી વસ્તુ હશે તમારા હેરમાં, તમારું સ્કાલ્પ ઓઇલી રહેતું હશે, ક્લીન નહીં થતું હોય, તો એ વ્યવસ્થિત એકદમ ક્લીન થઈ જશે. તમારું સ્કાલ્પ એકદમ ઓઇલ ફ્રી થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે બધી વસ્તુ હાઇજેનથી એકદમ વોશ કરીને, બબે પાણીએ વોશ કરીને આપણે એડ કરીએ છીએ આપણા શેમ્પૂમાં. મોરિંગા પાવડરનું એકવાર તમને ના ખ્યાલ હોય ને, તો મોરિંગાના લીવ્સનું આપણે ગુજરાતીમાં સરગવો, તો સરગવાના પાંદડાના બેનિફિટ્સ હેર માટે શું છે એ એકવાર બધા ચેક કરી લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. અને કડવા લીમડાની તો તમને બધીને ખબર જ છે. હવે આપણે એમાં એડ કરીશું જાસૂદના ફૂલ, જે છે આપણા શેમ્પૂની બેસ્ટ વસ્તુ. તો એ ઘણા એમ કહે છે કે પાંદડા એડ ના કરવાના હોય, પણ એવું નથી હોતું. ફ્લાવર્સ, પાંદડા અને એની ડાળી બધું કામ કરે છે હેરમાં. તો એનાથી તમારા હેર લોંગ થશે, સિલ્કી શાઇની થશે, એકદમ બ્લેક થશે. ખરતા હશે તો તરત બંધ થઈ જશે. અને હેર ગ્રોથ તો બહુ એટલે બહુ ગજબનો કરશે. તો તમે જોઈ શકો છો આપણે જે વોશ કર્યું છે બધું, આટલી ધૂળ છે પાણીમાં. તો બધી વસ્તુ વોશ કરીને જ અમે એડ કરીએ છીએ. અને આપણે બે ત્રણ પાણીએ વોશ કરવા પડશે આ ફ્લાવરને, કેમ કે એ જે આપણે બહારથી તોડ્યા છે આપણા ગાર્ડનમાંથી, તો એમાં થોડું વધારે પવનના હિસાબે ધૂળ ચોંટી હોય. તો એને આપણે વ્યવસ્થિત 2 પાણીએથી વોશ કરશું. વોશ કરીને પછી જ આપણે આપણા શેમ્પૂમાં એડ કરશું બધી વસ્તુ. જાસૂદના ફૂલનું એ તમને જો કોઈને ના ખબર હોય શું બેનિફિટ્સ છે હેર માટે, તો તમે એકવાર જરૂરથી ચેક કરી શકો છો કે જાસૂદના ફૂલનું અને એના પાંદડાનું, લીવ્સનું શું બેનિફિટ્સ છે હેર માટે. એટલે તમને બધીને ખ્યાલ આવી જશે. અને જે કોઈને બી હોમમેડ ઘરેથી શેમ્પૂ બનાવવો હોય તો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમારા આવા વિડીયોઝ મૂકીએ છીએ, જેના લીધે તમને મોટિવેશન મળે અને તમે લોકો ઘરેથી તમારું સેલિંગ સ્ટાર્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ફૂલ વિડીયો મેં અપલોડ કર્યો છે, અને મારા નંબર નીચે મેન્શન કરું છું. ના ખબર પડે તો મને કોલ અથવા મેસેજ કરી લેજો. થેન્ક યુ સો મચ.